સુરદાસજી રચિત ભ્રમર ગીત. ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી હતો કે ઉદ્ધવજી બ્રજમાં આવ્યા ત્યારે ગોપીઓને ઉદ્ધવજીના રથમાં બિરાજેલા જોયા પછી એ ઠગાઈ ગઈ હોય એવો અનુભવ થયો. હવે આગળની લીલાનું દર્શન શ્રી સુરદાસજી કૃપા કરીને કરાવે છે. નિરખત ઉધો સુખ પાયો, સુંદર સુલજ સુબંસ દેખિયત, યાતે શ્યામ પઠાયો. મોટાભાગની ગોપીઓ તો શ્રી કૃષ્ણ ન હતા અને ઉદ્ધવ હતા એટલે મૂર્છિત થઈ ગઈ હતી. બીજી ઘણી બધી ગોપીઓ પોતાના માથા ઉપર હાથ રાખી પોતાના ભાગ્યને કોસી અને ચાલી ગઈ હતી. પણ અમુક જે ગોપીઓ હતી જે યશોદાજીની સાથે હજી હતી તે સમજુ હતી અને તેથી તેમને આશા બંધાઈ ગઈ કે શ્યામનો સંદેશો કહેવા માટે આવ્યા છે અને અમારી ખબર પૂછવા માટે આવ્યા છે. શ્યામના સખા છે તો આપણે આપણી વ્યથા જો ઉદ્ધવને કહીશું તો જરૂરથી એ સંદેશો આપણો શ્યામ સાંભળશે મથુરામાં. તો પછી એ મથુરાથી વ્રજમાં આવ્યા વગર રહેશે નહીં. એ ભાવ આ પદમાં સુરદાસજી કહી રહ્યા છે. निके हरि संदेश कहेगो, श्रवण सुनन सुख पेहे, यह जानती हरि तुरत आई है, यह कही हृदय सिरे. એટલે એમના હૃદયમાં ટાઢક વળી કે જો આને આપણે કહીશું અને આ જઈને કહેશે અને એ આવશે, આટલો વિચાર આવતા પણ એમના હૃદયની અંદર શીતળતાનો અનુભવ થયો. ઘેરી લીએ રથ પાસ ચહુદા, નંદ ગોપ વ્રજનારી. એટલે જે ગોપીઓ આવી હતી જેનામાં આવી ધીરજ હતી, જેનામાં ધીરજ નહોતી એ તો મૂર્છિત થઈ ગઈ છે, જેનામાં ઓછી ધીરજ હતી એને માથા પર હાથ રાખીને ચાલી ગઈ પોતાના કામમાં. પણ જે વિવેકી હતી કે યશોદાજી ઠાડા છે, નંદબાવા ઠાડા છે ને આ તો સખો છે પ્રભુનો, જરૂર આમાં ક્યાંક સારી વાત પણ છે, તો એવા ભાવ સાથે જે હતી તેમણે તો આ રથને ઘેરી લીધો. ઘેરી લીએ રથ પાસ ચહુદા, નંદ ગોપ વ્રજનારી. નંદબાવાએ, ગોપ એટલે સખાઓએ અને ગોપીજનોએ મહર લેવાઈ ગયે નિજ મંદિર, હર્ષિત લિયો ઉતારી. મહર એટલે નંદબાવા પોતાના કનૈયાનો સખો આવેલો છે એવા સુંદર હર્ષ ભાવ સાથે એનો હસ્ત પકડી અને આપના ભવનમાં લઈ અને સુંદર ઉતારો આપ્યો, મુકામ. અરદ દેત ભીતર તિન્હી લીનો. અરદ એટલે અર્ધ્ય. અર્ધ્ય એટલે એ સમયે વેદના આજ્ઞા પ્રમાણે કોઈ પણ આવી રીતે ઘરે આમંત્રિત કે વગર આમંત્રણે કોઈ મહેમાન આવે તો એમને એક ગાય આપવામાં આવતી. એ વખતમાં જે નિયમો હતા એની પાછળના કારણો બી એવા હતા. એક ગાય આપવામાં આવતી અને દહીં, ઘી અને મધ એને મિશ્રણ કરી અને એનું મધુપર્ક કહેવાય, જે આપણને આજકાલ શુભ પ્રસંગમાં પુરોહિત કે ભૂદેવ લેવડાવતા હોય છે, એ ધર્યું. આ એક નિયમ પ્રમાણે કર્યું. ધણી ધણી દિન કહી આજ, ધણી ધણી સુર ઉપંગ સુત આય. એટલે કે જે નંદ બાવા કે આજનો દિવસ ખરેખર અમારા માટે બહુ જ ધન્યતાનો છે. કેમ? તો કે આજે સુર ધણી ધણી સુર ઉપંગ સુત આય, એટલે કે સુરદાસજી દર્શન કરે છે કે નંદ બાબા એમ કહી રહ્યા છે
કે ઉપંગનો પુત્ર, ઉપંગ એટલે ઉદ્ધવજીના પિતાનું નામ છે. મુદિત કહત વ્રજરાજ. હવે આગળના પદમાં કહે છે, હવે તો નંદ બાબાનું ચિત્ત 24 કલાક જે કનૈયામાં રહે છે એ કનૈયા વિશે વાત શરૂ કરી દીધી. પૂછત કબહુ સુધી ગોપાલ હમારી, પૂછત પિતા નંદ ઉદસો ઓર જસુદા મહતારી. એટલે પહેલો જ પ્રશ્ન નંદ બાબાએ કર્યો એવું વિચારીને કે આ મથુરામાં તો એમને જે રાજકાજમાં મદદ કરવાની છે અને બધી રીતે ત્યાં એમને જે જવાબદારીઓ નિભાવવાની છે એ સમયમાં એમને સમય મળે છે કે એ અમારી કઈ વાત કરે છે કે અમને યાદ કરે છે? આવો પહેલો પ્રશ્ન કર્યો. કબહુ સુધી કરત ગોપાલ હમારી, પૂછત પિતા નંદ ઉદોસો અરુ જસુદા મહતારી. અને યશોદાએ પૂછવા લાગી, નંદ બાબાએ પણ પૂછ્યું આ જ વાત. બહુતે ચૂક પરી અનજાનત, કહા અબ કે પછીતાને. કે છે કે અમને તો અમારા ત્યાં જ્યારે એ હતો ત્યારે અમારાથી અજાણતા ઘણી બધી અમારાથી ભૂલો ને અપરાધ થયેલા છે, પણ હવે પસ્તાઈને શું એમ કે અમે કરી શકીએ? કઈ રીતે શું ચૂક પડી છે? હવે કહે છે કે વાસુદેવ ઘર ભીતર આયે મેં અહિર કરી જાને. એટલે કે અમારા ઘરમાં સાક્ષાત વાસુદેવ એટલે નારાયણ, વિષ્ણુ, હરિ એ મારા ઘરમાં હતા, પણ અમને એમ જ છે કે આ કોઈ આહિર એટલે આ વ્રજની અંદર જે હોય છે ગાયો ચરાવવા વાળા, એમના ઘરે જેવો જન્મ થાય બાળકનો એવો બાળક જ મને તો લાગ્યો. એટલે અમે તો એને આહિર જ સમજ્યા. પહેલે ગર્ગ કયો હતો હમસો. આ આપણે ગર્ગ સંહિતામાં આવશે. ગર્ગ મુનિએ જેવી રીતે શ્રી કૃષ્ણ પ્રભુનું નામકરણ કરવા માટે નંદ બાબાના ભવનમાં આવ્યા એ લીલાનો વિસ્તાર ત્યારે લઈશું. અત્યારે તો એ સ્મરણ કરે છે નંદ બાબા કે મને હા ગર્ગ મુનિએ કહ્યું હતું કે તમારા ઘરે જે પુત્ર છે કોઈ સાધારણ નથી, સાક્ષાત ભગવાન છે. પણ એ વાતનું દુઃખ છે કે અમે એ પણ ભૂલી ગયા. ગર્ગ મુનિ એમને કહ્યું હતું પણ તો એમને એ ભૂલાઈ ગયું હતું. સુરદાસ સ્વામી કે બિછુરે રાત દિવસ ભયો શૂલ. અને સુરદાસજી આ દર્શન કરતા કહે છે કે નંદ બાબા એવું કહી રહ્યા છે ઉદ્ધવજીને કે જ્યારથી કનૈયાથી એમને વિયોગ થયો છે તે દિવસથી રાત દિવસ અમને શૂલ જેવા લાગે છે. શૂલ એટલે કાંટો, એક ભાવ કાંટો થાય એટલે કાંટો વાગ્યો હોય તો કેવી વેદના થાય. અને બીજો ભાવ શૂલનો થાય જ્યારે કોઈ અપરાધ કરે અને એને સજા માટે કોઈ લોખંડની ભાલાની નોક ઉપર એને બેસાડવામાં આવે, એનું મૃત્યુ થાય પછી એને ઉતારે, એટલું એને પીડા આપે. આ પીડાનો ભાવ છે કે જ્યારથી કનૈયો ગયો છે, પાછો નથી આવ્યો, ત્યારથી અમારી આ સ્થિતિ છે. હવે આગળનું પદ છે એમાં કહે છે કહ્યો કાન સુની જશોદા મૈયા, આવી હેંગે દિન 4-5 में. હવે તો જે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું હતું કે તમે મારા માતા પિતાનો જે તાપ છે એટલે દૂર કરવા માટે પહેલા તો આ જ કહેજો. એ જ કહ્યું જે ગઈકાલે આવ્યું હતું પત્રમાં. કહ્યો કાન સુની જસુદા મૈયા, આવહિંગે દિન 4-5 में. બસ આ 4-5 દિવસમાં એ આવે જ છે.
એવું કહ્યું છે કે હું અને હળદર અમે બંને, એટલે કે હું અને બલરામજી બંને અમે આવીએ છીએ ત્યાં વ્રજમાં, આપને ત્યાં ઘરે. મુરલી બેત બિશાન હમારો, કહું અબેર સવેરો. એટલે કે છે કે મુરલી એટલે વાંસળી, બેત એટલે લખુટી, બિશાન એટલે મને લાગે છે પેલું જે વગાડે છે સિંગી એ. તૈયાર રાખજો, સવાર સવારમાં મારે ગાયો ચરાવવા જવાનું થશે એટલે આ બધું જોઈશે. જે યશોદાનો ભાવ હતો ને એ જ ભાવનું પુષ્ટ કરે છે. મતી લે જાય છુરાઈ રાધિકા, કચુક ખીલોના મેરો. અને ધ્યાન રાખજો પેલી રાધા આવીને બધું લઈ ના જાય મારું, લકુટી, વેણું અને આ શીંગી ને નોઈ, એટલે ગાયોને દોતા પહેલા પાછળના બે પગને દોરડીથી બાંધવામાં આવે, એ નોઈ એટલે દોરડી. આ ચાર વસ્તુ તો એ જે લઈ જાય છે ને એને કહેજો કે ના લઈ જાય. હું આવું છું ને. જા દિન તે હમ તુમસો બિછરે, કાહુ ન કહ્યો કનૈયા. એટલે ઉદ્ધવજી કહે છે કે મૈયા કનૈયાએ કેવડાવ્યું છે કે જે દિવસથી અહીંયાથી એ મથુરા ગયા છે પછી કોઈએ પણ એને કનૈયો કહીને પોકાર્યો નથી. પ્રાત ન કિયો કલેવું કબહું. સવારના ઉઠતાની સાથે જેમ યશોદાજી ખૂબ બધું લેવડાવતા કલેવું, આપણે અહીંયા નાસ્તો કહેવાય, આ નાસ્તો શબ્દ ઉર્દુ છે, મૂળ કલેવું શબ્દ છે આપણો, એટલે અહીંયા કહ્યું કલેવું. તો અહીંયા તો કોઈ કલેવું કરાવતું નથી. સાંજ ન પય પિયો દૈયા. અને સાંજ થાય છે તો જેમ યશોદા મને, આમાં દૈયાના બે અર્થ છે. એક તો દૈયા એટલે કાં તો કોઈ ગાય છે જેનું દૂધ આપ પીએ છે એ થાય, અને બીજો દૈયાનો અર્થ છે એક એવી વાનગી છે દૂધની કે જેને બહુ ફેંટીને એનું ફીણ કરી નાખવામાં આવે ને એવો એ પદાર્થ છે જે એ આરોગવામાં આવે. તો કે આ અહીંયા પણ કોઈ આવું કંઈ મને આપતું નથી. ક્યારે સાંજે મને આ પીવા મળ્યું જ નથી. કહા કહું કછું કહત ના આવે, કે હું શું કહું, મારાથી હવે આગળ પછી બોલાતું નથી. એટલી બધી એમ કે કનૈયાને આપનાથી વિરહથી વેદના છે. જનની જો દુઃખ પાયો, અબ હમસો વસુદેવ દેવકી કહત આપનો જાયો. કે જે ખરેખર તો મને મોટો કરવામાં, મારા તોફાન સહન કરવામાં બધી કષ્ટ, દુઃખ અને વેદના તો યશોદાએ સહન કરી. અને હવે આ બે વસુદેવ અને દેવકી એમ કહે છે કે આ તો અમારો પુત્ર છે. તો એટલે કે છે કનૈયો બહુ દુઃખી છે. કહીએ કહા નંદ બાબા સો, બહુ નિઠુર મન કિન હો. અને કે છે હવે સુરદાસજી દર્શન કરે છે કે ઉદ્ધવજી હવે નંદ બાબા તરફ જોઈને કહે છે કે હા નંદ બાબા, તમારા માટે કનૈયાએ આ એક સંદેશો ખાસ મોકલાવ્યો છે કે તમે નંદ બાબાને કહેજો કે તમે આટલા બધા નિષ્ઠુર ક્યારથી થઈ ગયા. સુર હમ ही પહોંચાઈ મધુપુરી. કે છે કે અમને તમે મધુપુરી જે લઈ ગયા અને જે મૂકી દીધા ત્યાં, પછી તમે આવી ગયા પાછા અહીંયા નંદગાંવમાં, પણ પછી તમે મળવા કેમ નથી આવ્યા? તમે અમારી સુધી કેમ નથી લીધી? બસ આ પત્રમાં આ શ્લોક અહીંયા અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. જેમની કૃપાથી આ ભ્રમર ગીતના દર્શન આપણને શ્રી સુરદાસજી કરાવી રહ્યા છે એવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય, સુરદાસજી કી જય, ભ્રમર ગીત કી જય હો.